સ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો ધ્રુવ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગરી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેડું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈક કાળે ભગવાનના વચનનો લોભ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય અને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે અને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સ્વર પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કરીને એમ જાણ્યું જે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી
ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સ્વલ્પમ અપ્યસ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે, જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે, જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય. પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે, જે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાવાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. અને એવીના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે, આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે. એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમય જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો, ને ઇન્દ્રિયું અંતઃકરણને પણ નથી ગમતો, ને એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે, ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે. કેમ જે
આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા. તે ઉઠે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું છે, ટીમણ તો કરવા છે પણ અમારે વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા છે, આ 50 કરોડ જોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. તે ધામને વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું છે, એટલી જ વાત સમજવાની છે, કેમ જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો નિશ્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લીએ ને ભગવાન કાંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય, ને દ્રઢ નિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય, પણ સંશય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્ય સમજાય, ત્યાર પછી વિમોક આવે, તેથી સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય, પછી ક્રિયા આવડે, કહેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે, ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય, ત્યાર પછી ભગવાન વરે. ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી સ્વામીની રક્ષા કરે છે, તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ હતા તે દી જેવા છે તેવા ન ઓળખાણા, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસે જેવા છે તેવા ઓળખાણા નહીં, પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારાયણ ભક્તે પૂછ્યું છે, ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી? ત્યારે સ્વામી બોલ્યા છે, જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઉલટો અસમાસ થાય. ને મહારાજે જેમ છે તેમ વાતો કરી, તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયા. પછી મહારાજે કેટલાક વચનામત ખોટા કરી નાખ્યા ને કહે છે, એકે વચનામત રાખવું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું છે, ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખશું. ત્યારે આટલા રહેવા દીધા. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય, માટે એમ સમજવું જોઈએ. મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ કર્યું છે, નિકર બીજાના જેવું આપણું થઈ જાય તેમાં ને આમાં ફેર રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાક કહે છે જે કાંઈ જાણતા નથી, આવડતું નથી, પણ ગાદીએ કોણે બેસાડ્યા છે એની તેને કાંઈ ખબર છે? બધું એ જાણે છે, ત્યારે જ ગાદીએ બેસાડ્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી, હવે મોક્ષની વાત કરીએ છીએ. જે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો એ શ્લોકનો અર્થ કર્યો છે, એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.
સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે ગુરુ સાહેબ આજ સત્સંગી કા કલ્યાણ कैसा होता है? ત્યારે મહારાજ કહે जैसा कपिल देव का, जैसे दत्तात्रेय का, जैसा ऋषभदेव का ऐसा होता है। अहो तब तो बहुत बड़ा कल्याण होता।